મહેસાણાના વિજાપુર તાલુકાની ગોવિંદપુરા જૂથ ગ્રામ પંચાયત અને વિજાપુર નગરપાલિકા વચ્ચેનો વિવાદ વધુ વકર્યો। ગોવિંદપુરા જૂથ પંચાયતના તમામ 8 ગામના લોકોએ કર્યો ચૂંટણી બહિષ્કારનો નિર્ણય। સરપંચ કે સભ્ય માટે ગામના એક પણ વ્યક્તિએ ફોર્મ ન ભર્યું। થોડા સમય પહેલા વિજાપુર નગરપાલિકાનું વિસ્તરણ કરી ગોવિંદપુરા જૂથ ગ્રામ પંચાયતના કેટલાક વિસ્તારને વિજાપુર નગરપાલિકામાં સમાવેશ કરતા ગ્રામજનોએ વિરોધ કર્યો હતો અને જ્યાં સુધી નગરપાલિકામાં લીધેલી ગોવિંદપુરા જૂથ ગ્રામ પંચાયતના ગામોની જમીન પરત ન મળે ત્યાં સુધી તમામ ચૂંટણીનો બહિષ્કારનો નિર્ણય લીધો। થોડા દિવસ પહેલા તમામ 8 ગામના લોકોએ વિશાળ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પણ આપ્યું હતું। મહેસાણા જિલ્લામાં હાલ પંચાયતની ચૂંટણી ચાલે છે। ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ભરાશે। તેવામાં વિજાપુરના ગોવિંદપુરા જૂથ ગ્રામ પંચાયતના લોકોએ વિરોધ દર્શાવ્યો છે। વિજાપુરની આ ગોવિંદપુરા જૂથ પંચાયત છે, તેની અંદર ગોવિંદપુરા, આનંદપુરા, મણિપુર, મોતીપુર, મહાદેવપુરા, ભાવોસર, મહેશ્વર અને કનકપુર સહિતના 8 ગામો આવે છે અને આ તમામ ગામોના લોકોએ એક સૂરની અંદર ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે। ગામ લોકોના એક પણ વ્યક્તિએ ઉમેદવારી દર્શાવી નથી। સભ્ય હોય કે સરપંચ હોય, તમામ લોકો એક સૂરમાં જોવા મળે છે। કેમ વિરોધ દર્શાવ્યો છે તે ગામના લોકોથી જાણીશું। સાહેબ, કેમ વિરોધ કરવો પડ્યો? અમે વિરોધ કર્યો કે અમારી ગોવિંદપુરા જૂથ પંચાયત એટલે ઉત્તર ગુજરાતમાં મોટામાં મોટી હતી, એનો ટુકડો કરી નાખ્યો। નગરપાલિકાએ સીમાંકન વધારી દીધું, એ અમને અન્યાય કર્યો। અમારા ગોવિંદપુરા જૂથ પંચાયતના 8 ગામોના સર્વે નંબરો, ખેતીના ગોચર, તળાવો, પછી અમારા પાણીના પીવાના બોરો એટલા સુધીને એ લોકોને આકારણી કરી લીધી। તો એનો અમારો આક્રોશ થયો અને અમે બધા પંચાયતના ગામોના 8 ભેગા થયા। એ ભેગા થઈને અમે ગ્રામસભા બોલાવી અને સખત વિરોધ કર્યો। એ વિરોધમાં સૂર એવો આવ્યો કે આપણે કોઈ એક પણ વ્યક્તિએ ફાર્મ ભરવું નહીં। અમે જ્ઞાતિવાદ બિલકુલ વેગળો મૂક્યો। અમે બધા એક જ ભાઈઓએ જ્ઞાતિવાદમાં બધાને એક સૂરથી અમારા 14 સભ્યો અને એક સરપંચ એ અમે ફોર્મ ભર્યા નહીં અને બધાએ સર્વસંમતિ બહિષ્કાર કર્યો। આપની માંગણી શું છે? અમારી માંગણી એટલી જ છે કે ગોવિંદપુરા જૂથ પંચાયતનો જે વિસ્તાર નગરપાલિકા લઈ ગયો છે એ મને તાત્કાલિક પરત આપે, એ જ અમારી મેન માંગણી છે। નગરપાલિકાનો વિસ્તાર અમારા જોતો નહીં અને અમારો વધારાનો જે લઈ ગયા છે એ મને તાત્કાલિક પરત આપે। અમારી ગ્રામ પંચાયતના ખેડૂત પરિવારોના જે સર્વે નંબરો લઈ લીધા। ગોવિંદપુરા 8 ગામની સરપંચ આપણા 8 ગામની ગોવિંદપુરા જૂથ ગ્રામ પંચાયત છે, એને ચલાવવા માટે, અમારા વિકાસ કરવા માટે આજની તારીખે અમારા પણ કોઈ મિલકત વિકાસ કરવા માટે કોઈ વિકલ્પ જ નથી, કોઈ આવકનો સોર્સ। સાહેબ, ખાસ કરીને પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે, તો સરકાર સુધી શું મેસેજ પહોંચાડવા માંગો છો? સરકાર સુધી મેસેજ પહોંચાડવા માટે તો ગોવિંદપુરા જૂથ પંચાયતના સૌથી પ્રથમ હિન્દુસ્તાનમાં સંસદ સભ્ય મોકલ્યા હોય તો ગોવિંદપુરા જૂથ પંચાયતે મોકલ્યો છે અને અત્યારે ભારતીય જનતા પાર્ટીના જે કોઈ જે પદાધિકારીઓ હોય એ અમારી વાત ત્યાં સુધી સાચી રીતે પહોંચાડી નથી એવું અમને લાગે છે। અમારા ગોવિંદપુર જૂથ પંચાયતની અંદર 8 ગામનો સમાવેશ થયેલો હતો, એમાં 8 ગામને બહિષ્કાર કર્યો। દરેક ગામના દરેકે પોતાના ગામ સભામાં ઉભા થઈને બધા કે ભાઈ અમારે કોઈને ફોર્મ ભરવાનું નથી અને બધાએ બહિષ્કાર કરવાનો પ્રયત્ન કર્યો। તમે રજૂઆત બી કરી છે નેતાઓને, શું જવાબ મળ્યો છે? અમારી પંચાયત સાહેબ વર્ષોથી છે ને ગુજરાતમાં મોટી પંચાયત છે અને વર્ષોથી બિનહરીફ ચૂંટાય છે, તો બી કોઈ સરકાર અમારું ધ્યાન દોરે કે આટલી બધી એકતા છે અમારા જૂથ પંચાયતની, ગુજરાતમાં બીજા નંબરની જૂથ પંચાયત છે, તો એમના વિશ્વાસમાં લઈને અમે તો એ જ કહીએ છીએ કે આગળ વિશ્વાસમાં લીધા નથી કોઈ, અમને કોઈને વિશ્વાસમાં લીધા નથી। જૂથ પંચાયતના કોઈ પણ અમારા ગામના કોઈ બી સભ્યોને વિશ્વાસમાં લીધા વગર કાકા જે રીતે તમે રાજકીય નેતાઓને કીધું, શું જવાબ મળ્યો છે? તો નેતાઓને કોઈ જવાબ આપ્યો હોય અને ખાનગી મિટિંગો ચાલતી હોય અને અમે કિસાન સંઘના માણસો આખા ગુજરાતમાં કિસાન સંઘ ઉભો થશે આખું, તારે ખબર પડશે સરકાર। ક્યાંક ને ક્યાંક આ તમામ ગામ લોકો છે, જે 8 ગામોના અગ્રણીઓ છે, અહીંયા ગોવિંદપુરા ગ્રામ પંચાયતમાં પહોંચ્યા છે। તેમની માંગણી છે કે જે રીતે ગોવિંદપુરા ગ્રામ પંચાયતના 8 ગામોની જમીન નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવી છે, તેને તેઓ પરત લેવા માંગે છે અને તેને લઈને વિરોધ થયો છે। એક પણ વ્યક્તિએ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી દર્શાવી નથી। 8 ગામના લોકો એક સુરે કહે છે કે જ્યાં સુધી નગરપાલિકા પંચાયતની જમીન પરત નહીં આવે ત્યાં સુધી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે। ગોવિંદપુરા આરો જોડે ચર્ચા કરતા ગોવિંદપુરા ગ્રામ જૂથ પંચાયતની અંદર 8 ગામો સમાવિષ્ટ છે અને ગામોમાંથી સભ્ય અથવા સરપંચ દ્વારા નિયત સમય મર્યાદામાં કોઈ ફોર્મ રજૂ થયેલ નથી।
જે બાબતની જાણ મામદાર સાહેબને અને કલેક્ટર સાહેબને કરવામાં આવેલ છે. એવી કોઈ બાબત ધ્યાને અમારા સુધી આવેલ નથી કે ગ્રામ પંચાયત દ્વારા કેમ ફોર્મ રજૂ થયેલ નથી ગામો લોકો દ્વારા.